ઠાકોરોના ઇતિહાસો ઘણા છે આ ગામોમાં. આપ યુવાધન આવું ગોતતા રહેજો, તમને થોડોક સમય મળે તો લૂડો ને ઓલું નો રમવામાં સમય વિતાવતા. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાય લોકોને ખબર છે મિત્રો કે જે પ્રમાણે બધાએ કલાકારોનું સ્વાગત કર્યું, એમનું સન્માન કર્યું, ત્યારબાદ એમની પાસે બેઠા, નાસ્તા કર્યા, ચા પાણી કરી. સાહેબ આટલું જ નહીં, પરંતુ એ કલાકારો સાથે વાતચીતો કરી અને ફોટો સોશિયલ મીડિયાની અંદર બધી જગ્યાએ વાયરલ થયા. પરંતુ સાહેબ આ બધા ફોટો ને વિડીયોઝની અંદર એક પણ ઠાકોરનો દીકરો કે દીકરી ન દેખાણા. ચલો માનીએ કે ઠાકોરમાં જે દીકરી છે એ તો બહુ મોટા સ્ટેજ ઉપર ન હોય, પણ સાહેબ જે એક મહત્તમ જે ખેલાડી અને જે કલાકાર કહેવાય તો એ છે વિક્રમ ઠાકોર. તો વિક્રમ ઠાકોરને પણ ન બોલાવ્યો એમને. તો ખરેખર વિક્રમ ઠાકોરને માઠું લાગ્યું ને વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયા સમક્ષ આવ્યા. ઠાકોર સમાજના લોકોને કીધું કે બધાએ સમાજના કલાકારને બોલાવ્યો તો મને કેમ ન બોલાવ્યો. પરંતુ એટલું નહીં, મને નહીં, પરંતુ મારાથી કદાચ કોઈ નીચો હોય તો એને પણ બોલાવવો પડે, તો એને પણ ન બોલાવ્યા. હવે એને લઈને મિત્રો રાજભા ગઢવી મેદાને ઉતર્યા છે. રાજભા ગઢવીએ કીધું છે ઠાકોર સમાજ એટલે એ ઠાકોર સમાજ કે જેની એકતામાં ખરેખર મહત્વપૂર્ણ હોય છે. એમની એકતા જ્યાં સુખ હોય કે દુઃખ હોય સાહેબ સાથે રહેતો ને એ જ છે ઠાકોર સમાજ. આપણે જોયું છે, આપણે કોઈ રાજકીય પક્ષોની વાત નથી કરતા, એ ભાજપ હોય કોંગ્રેસ હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી ભાઈ, પણ આપણે વાત એ માટે કરીએ છીએ કેમ કે સાહેબ એક કલાકારનું અપમાન જ કહેવાય. કેમ કે આને અપમાન ન કહીએ તો શું કહીએ? કેમ કે કલાકારને સાહેબ જો કદાચ આજે સોશિયલ મીડિયા સમક્ષ આવીને કહેવું પડે બધાની વચ્ચે કે મને ન બોલાવ્યો, તો એ બિલકુલ સારું ન લાગે. આપને પણ જાણો છો અને હું પણ જાણું છું, આપ બધાએ જાણો છો કે સરકારશ્રી જે કર્યું છે એ લગભગ ખોટું કર્યું છે. કેમ કે એને બોલાવજો. હવે એમાં એવું પણ થઈ શકે કે જેટલા માણસો રાખ્યા હતા એમનાથી કદાચ ભૂલ થઈ ગઈ હોય, બાકી કોઈ દારો ઈરાદો તો કોઈનો હોતો નથી કે ના બોલાવવા, બધાને બોલાવે છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. હવે સૌથી પહેલાં તમે રાજભા ગઢવીનો આ વિડીયો જોઈ લો. ઠાકોરોના ઇતિહાસો ઘણા છે આ ગામોમાં. આપ યુવાધન આવું ગોતતા રહેજો, તમને થોડોક સમય મળે તો લૂડો ને ઓલું નો રમવામાં સમય વિતાવતા. ઇતિહાસને વાંચજો, જોજો, ખબર પડે. 14-15 વર્ષની દીકરાઓ ઠાકોરના પાવડા અને કોદાળીઓ હાથમાં લઈને અંગ્રેજ પોલીસ જયારે ગરી ગઈ ગામમાં ઉત્તર ગુજરાતના, અને પાવડા અને કોદાળીઓને ધોકા લઈ અને દીકરીઓ પણ 15 વર્ષની નીકળી ગઈ હતી, અને અડધા અંગ્રેજો ભાગ્યા ને અડધાને મારીને દાટી દીધા હતા કે તમને અહીંથી હાવ જીવતા જવા દઈ ને તો ઠાકોર નું કહેવાય. ભલા માણસ, તમે શું વાત કરો છો? તમને જીવતા ન મૂકી. એવી અંગ્રેજો વખતે આઝાદીમાં કેટલાય આવા લોહી રેડાના છે, ત્યારે આપણે આઝાદ થયા છે. એવો સમાજ